बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। મિત્રો, આજે આપણે અષાઢ સુદ પૂનમના જે ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે. આ અષાઢ માસની પૂર્ણિમાનો મહાત્મ્ય, એનું મુહૂર્ત, પૂજન વિધિ, એની કથા આજે આપણે સાંભળવાના જ. આ સુંદર કથામાં મહાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આ વિડીયો જો આપને પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આ અમારી ચેનલ ઉપર તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારો વિડીયો આપના સુધી તુરંત પહોંચે. હરિ ઓમ નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. બોલ શ્રી મહાદેવ કી જય. આ પૂર્ણિમા ઈષ્ટદેવ ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની જ, અને પૂર્ણિમાના દેવતા છે સ્વયં માતા ના કારક ચંદ્રદેવ. અને અષાઢ માસની પૂર્ણિમા ગુરુ અને શિષ્યને સમર્પિત છે. આજના દિવસે ભગવાન નારાયણના અવતારિત 4 વેદનું જ્ઞાન ધરાવતા મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયેલો. એટલા માટે આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે જ્ઞાન પ્રાપ્ત કરાવનાર આ પૂર્ણિમા છે. ગુરુની કૃપા પ્રાપ્ત કરાવનાર છે. મહર્ષિ વેદવ્યાસજીએ પહેલી વખત માનવ જાતિને 4 વેદનું જ્ઞાન પ્રદાન કર્યું. માટે વ્યાસજીને પ્રથમ ગુરુની ઉપાધિ આપવામાં આવી છે. પૂર્ણિમાની તિથિએ ભગવાન લક્ષ્મી નારાયણનું પૂજન થાય છે. શ્રી હરિની અર્ચના કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. આજે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનો મહિમા છે. આપણા સૌના જીવનમાં ગુરુનું વિશેષ મહત્વ રહેલું છે. ગુરુ કૃપા વગર જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી. માટે ગુરુ વિના જ્ઞાન નહીં, સાધન વિના સિદ્ધિ નહીં,
એવું પણ કહેવામાં આવ્યું છે. એટલા માટે જ આ ગુરુ પૂર્ણિમાના દિવસે સૌએ પોતપોતાના ગુરુની વંદના કરવી જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે જે ભક્તો વ્રત રાખે છે તેનું પણ અલગ મહત્વ હોય છે. જે બહેનો વ્રત રાખે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. વૈધવ્ય આવતું નથી એવું પણ કહેવાય છે. જો શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત રાખવામાં આવે, આ ઉપરાંત જ્ઞાન સુખની પણ પ્રાપ્તિ થાય છે. જે બહેનો કે ભાઈઓ કે માતા પિતા 32 પૂર્ણિમાનું વ્રત કરે તેના સંતાનોની રક્ષા થાય છે. એવું મહાત્મ્ય આ પૂર્ણિમાના વ્રતનું છે. આ પૂર્ણિમાનું વ્રત રાખવાથી ચંદ્ર સંબંધી દોષ પણ દૂર થાય છે. પૂર્ણિમાનું વ્રત રાખવાથી મનને શાંતિ પ્રાપ્ત થાય છે. આ પૂર્ણિમાના દિવસે તીર્થોમાં જઈને સ્નાન કરવું કે કોઈ નદી કિનારે જઈ અને સ્નાન કરવું જોઈએ. અત્યારે ગુજરાતમાં ચારે બાજુ મેઘમહેર થઈ છે. નદી નાળા છલકાઈ ગયા છે. રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. તેથી નદી કિનારે જો જઈ શકાય એવું હોય તો જવું, અથવા જીવનું જોખમ થાય તેવું સાહસ કરવું નહીં. માટે ઘરે જ ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી, આ નદીઓના નામ લઈ અને સ્નાન કરવું. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કરું. આ મંત્ર બોલીને ઘરના બાથરૂમમાં સ્નાન કરી લેવું અને પ્રભુની ભક્તિ કરવી. માતા મહાલક્ષ્મી અને ચંદ્રદેવને સીધો સંબંધ છે. બંને ભાઈ બહેન કહેવાય છે. માટે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજાની સાથે લક્ષ્મીજીની પણ પૂજા કરવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. અષાઢ માસની પૂર્ણિમા ક્યારે આરંભ થશે તેના મુહૂર્ત વિશે સૌપ્રથમ જાણીએ તો ગુરુ પૂર્ણિમા 28મી જુલાઈ 2026 સાંજે 6:20 ની આજુબાજુ શરૂ થાય છે અને 29મી જુલાઈએ 8 વાગ્યાની આસપાસ આ પૂર્ણિમા પૂરી થાય છે. માટે 28મી જુલાઈએ તમને પૂર્ણ ચંદ્રમાના દર્શન થશે. આ પૂર્ણિમાનું દર્શન થાય એટલે એનું પૂજન થાય, વ્રત રખાય, સત્યનારાયણ ભગવાનની કથા થાય અને સ્નાન, દાન અને જપનો પણ મહિમા છે. તો 29મી જુલાઈ 2026 ના દિવસે પૂર્ણિમાનું વ્રત થશે. પૂર્ણિમા બંને દિવસે ઉજવાઈ શકે છે, પરંતુ પૂર્ણિમાનું વ્રત જો રાત્રે પૂર્ણ ચંદ્રમાં દેખાશે એટલે જો રાત્રિના સમયે વાદળછાયું વાતાવરણ હોય તો ના થાય, પરંતુ સૂર્યાસ્ત પછી જે ચંદ્ર દર્શન થાય તે સમયને ધ્યાનમાં લઈને ચંદ્રદેવને અર્ઘ્ય આપી શકાય છે.
માતા મહાલક્ષ્મીનું પૂજન કરી શકાય, શ્રી યંત્રનું પૂજન કરી શકાય, રીમકાર યંત્ર હોય તો તેનું પણ પૂજન કરી શકાય અને ઓમ ચંદ્રમસે નમઃ આ મંત્રનો પણ જપ કરી શકાય છે. ભગવાન મહાદેવની પૂજા કરી શકાય છે. પૂર્ણિમાના દિવસે શિવાલયમાં જઈ ભગવાનને કાચું દૂધ, ગંગાજળ, પંચામૃત અને સિઝન અનુસાર જે ફળ ફળાદી મળે તેનો ભોગ સમર્પિત કરાય છે. ભગવાનની ધૂપ દીપ નૈવેદ્ય આરતી આદિથી પૂજા કરાય છે. બિલ્વપત્ર સમર્પિત કરાય છે. ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ આ મંત્ર બોલીને બિલ્વપત્ર ભગવાન આશુતોષ મહાદેવ ઉપર ચડાવવું. આમ કરવાથી ચંદ્રમૌલેશ્વર ભગવાન જે ચંદ્રદેવના ઈષ્ટદેવ છે તે પ્રસન્ન થાય છે. ચંદ્રદેવ પણ રોગ અને કષ્ટ મટાડે છે. ચંદ્રદેવની પૂજા કરવાથી, પૂર્ણિમાનું વ્રત રાખવાથી ચંદ્ર દોષ હોય તે શાંત થાય છે. કુંડળીમાં જો રાહુ અને ચંદ્રનો યોગ હોય અથવા ચંદ્ર કેતુ હોય, શનિ ચંદ્રનો વિષ યોગ હોય તો પણ પૂર્ણિમાનું વ્રત કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. વ્રત ન થઈ શકે એમ હોય તો ભગવાન મહાદેવની પૂજા પણ કરી શકાય છે. જો તમારી આજુબાજુ કોઈ શિવલિંગ એટલે મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠિત મહાદેવ ન હોય અને અત્યારે પાણી ભરાયા હોય તો મહાદેવ ન જઈ શકાય એવી પરિસ્થિતિ હોય તો ઘરમાં નાનકડું અંગૂઠા જેવડું નર્મદેશ્વર મહાદેવ હોય, નર્મદેશ્વરનું શિવલિંગ હોય તો આપણે ઘરે પણ એની પૂજા કરી શકીએ છીએ. ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. નાનકડો બાજોટ પાથરવો, એના ઉપર લાલ કે સફેદ વસ્ત્ર લેવું, તેના ઉપર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી નારાયણની મૂર્તિ હોય તો મૂર્તિ અને છબી હોય તો છબીને સ્થાપિત કરવી. મૂર્તિ હોય તો ગંગાજળ, પંચામૃત વગેરે આદિથી તેનું સ્નાન કરાવવું, વસ્ત્ર અલંકાર અર્પણ કરવા, ચંદન આદિથી એનું તિલક કરવું, અક્ષત ચોટાડવા, ધૂપ અને દીપથી આપવા નૈવેદ્ય ધરાવવું, પીળા ફૂલ, પીળા અક્ષત ભગવાનને અર્પણ કરવા, ભગવાન વિષ્ણુની આરતી ઉતારવી, સાથે ભગવાન વેદવ્યાસજીની પણ પૂજા કરવી. વેદવ્યાસજીની જો છબી હોય તો તેની પણ પૂજા કરવી. ભગવાન વેદવ્યાસજીનું સ્મરણ કરવું જે જ્ઞાનના દાતા છે અને આ ગુરુ પૂર્ણિમાનું વ્રત રાખવાનો સંકલ્પ કરવો. જે ભક્તો વ્રત રાખવા માંગે છે તે ઉપવાસ કરી શકે છે અથવા સાંજના સમયે જ્યારે ચંદ્ર દર્શન થઈ જાય પછી એક વખત સાત્વિક ભોજન લઈ શકે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળાનું પૂજન કરવું, પીપળા આગળ એક દીવો કરવો, તુલસી માતાની આગળ એક દીવો કરવો. પૂર્ણિમાના દિવસે ભગવાન નારાયણના ચરણમાં 2 તુલસી દળ અર્પણ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. જે લોકો ભગવાન સત્યનારાયણનું પૂજન કરે છે 1000 એમના નામ દઈ અને તુલસી દળ અર્પણ કરે છે
તેને વિષ્ણુ સહસ્ત્ર નામ કહેવાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. તુલસી દલ આપણી જોડે ઉપસ્થિત ન હોય તો એક એક અક્ષત એટલે કે ચોખાનો દાણો ભગવાનને સમર્પિત કરવો અને તુલસી દળ સમર્પિત કરી રહ્યા છે એવો ભાવ કરવાનો. આ કરવાથી પણ સર્વ પાપ નાશ થાય છે. આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જરૂરિયાતમંદને દાન આપવું, પશુ પક્ષીને ચણની વ્યવસ્થા કરવી. આ વરસાદી વાતાવરણ છે એટલે પશુ પક્ષીને નિયમિત ચણ આપવું જોઈએ. છત્રી, ચપ્પલ આદિની પણ દાન કરી શકાય છે. મંદિરમાં જઈને દીપ દાન કરી શકાય છે. ઘરના આંગણે દીપક પ્રગટાવાય છે અને માતા મહાલક્ષ્મીના નામનો દીપક આખી રાત રહે તો સૂર્યાસ્ત લઈ બીજા દિવસે સવારે સૂર્યોદય સુધી અખંડ રહે તેવો ઘીનો દીવો પ્રગટાવી શકાય છે. જેથી ઘરમાં સુખાકારી રહે. ઘરમાં કોઈ બાધા હોય, સૂતક હોય તો બીજા દિવસે તમે કરી શકો છો. પૂજા કરી શકાતી નથી, વ્રત કરી શકાય છે. બની શકે તો બહારના અન્નનો ત્યાગ કરવો, બની શકે એટલી સાત્વિકતા રાખવી, વ્યસનનો ત્યાગ કરવો. ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી આ પૂર્ણિમાના દિવસે રાત્રિએ ખીરનો પ્રસાદ પણ ધરાવી શકાય છે. જમ્મુ કાશ્મીરમાં ક્ષીર ભવાની માતાના મંદિરે ખીર ધરાવાય છે. ભગવાનને ખીરનો ભોગ ધરાવવો, મહાદેવને પણ ખીરનો ભોગ ધરાવવો. આજના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, જળમાં ચપટી હળદર પધરાવવી, તલ પધરાવવા અને તેનાથી સ્નાન કરવું. આપણે જાણીએ છીએ કે પૂર્ણિમાના દિવસે વાતાવરણમાં પણ તેની અસર થાય છે. દરિયામાં ઉછાળા આવે છે એમ મનમાં પણ ઉછાળા આવે છે. ન બોલવાનું બોલાઈ જવાય, ગુસ્સો આવી જાય. એવું જ્યારે બને ત્યારે મનને મક્કમ રાખવું અને નિર્મળ રાખી શાંત ચિત્તે મર્યાદામાં રહીને પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની ઉપાસના કરવી. મહિનામાં એક પૂર્ણિમા એમ વર્ષની 12 પૂર્ણિમા આવે. 12 પૂર્ણિમાનું ઘણું મહાત્મ્ય છે. કેમ કે કાર્તિક માસની પૂર્ણિમા એટલે દેવ દિવાળી, માક્ષર માસની પૂર્ણિમા ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ, પોષ માસની પૂર્ણિમા શાકંભરી જયંતિના રૂપમાં મનાવાય છે. મહામાસની પૂર્ણિમા ભૈરવ જયંતિ, માઘ માસની પૂર્ણિમા સ્નાનદાનનું જપ મહત્વ બતાવે છે. ફાગણ માસની પૂર્ણિમા એટલે હોળીનો પર્વ મનાવાય છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમા હનુમાન જયંતિ મનાવાય છે. વૈશાખ માસની પૂર્ણિમામાં બુદ્ધ જયંતિ ઉજવાય છે. જ્યેષ્ઠ માસની પૂર્ણિમામાં વટ સાવિત્રીનું વ્રત થાય છે. અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા, શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધન, ભાદરવ માસની પૂર્ણિમા ઉમા મહેશનું વ્રત કરાય છે અને પિતૃઓની પણ પૂર્ણિમા કહેવાય છે. આસો માસની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા મનાવાય છે. આ રીતે 12 પૂર્ણિમાનું અલગ અલગ મહાત્મ્ય રહેલું છે.
મનુષ્ય પૂર્ણિમાનું વ્રત કરે છે તેને માનસિક કષ્ટમાંથી મુક્તિ મળે છે. પૂર્ણિમાના વ્રત કરવાથી પારિવારિક કલહ પણ શાંત થાય. પૂર્ણિમાનું વ્રત કરવાથી ચંદ્ર પીડિત હોય, દૂષિત હોય તે સમસ્યામાંથી મુક્તિ મળે છે. પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજન અર્ચન કરવાથી બીમારીમાંથી મુક્તિ મળે છે. પૂર્ણિમાનું વ્રત કરવાથી માનસિક ચિંતા મટે છે. પૂર્ણિમાનું વ્રત કરવાથી વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમાના દિવસે હોમ હવન કરીએ તે પણ શુભ મનાય છે. પૌરાણિક માન્યતા અનુસાર રાહુ ગ્રહનો જન્મ પૂર્ણિમાના દિવસે થયો હતો, એટલે પૂર્ણિમાના દિવસે જે ભક્તો દાન પુણ્ય કરે તેનો રાહુ ગ્રહ શાંત થાય છે. પૂર્ણિમાના દિવસે સીધું સામગ્રી બ્રાહ્મણોને દાન અપાય છે. મંદિરમાં દાન કરી શકાય, જરૂરિયાતમંદને ભોજન કરાવી શકાય છે. ચંદ્રમા એક સ્ત્રી પ્રધાન ગ્રહ છે. માં પાર્વતીનું પણ પ્રતીક મનાય છે. પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની સાથે સાથે પાર્વતી દેવીની પણ પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. અષાઢ માસની આ ગુરુ પૂર્ણિમા છે. પરમ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ છે. જગત ગુરુના રૂપમાં ભગવાન બિરાજમાન રહે છે. એવા ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાનના અંધકાર દૂર થાય છે. જીવન પથ ઉપર સાચું માર્ગદર્શન મળતું રહે તો જીવન સાર્થક થઈ જાય છે. આત્માનું કલ્યાણ થાય છે. પરમાત્મા સુધી આપણે પહોંચી શકીએ છીએ. એવી આ શુભ પૂર્ણિમા છે. આપણે સાંભળીએ પૂર્ણિમાની વ્રતની કથા. બોલ શ્રી મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. દ્વાપર યુગની આ વાત છે. માતા યશોદાએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ, તમે તો સંસારના ઉત્પત્તિ કરતા, પોષણ કરતા, પાલન કરતા છો. તમે એવું કોઈ વ્રત મને કહો કે જેનાથી મૃત્યુ લોકમાં સ્ત્રીઓને વૈધવ્ય ન આવે, સંતાન સુખની પ્રાપ્તિ થાય, ભય પણ ન રહે, મનુષ્ય દરેક મનોકામના પૂર્ણ થાય. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ માતા યશોદાને કહે છે કે હે માતા, તમે અતિશય સુંદર પ્રશ્ન કર્યો છે. હું તમને આવું એક વ્રત કહું જે સૌભાગ્ય પ્રાપ્ત કરાવનાર છે, સ્ત્રીઓનું વૈધવ્ય દૂર કરનારું છે, સંતાન સુખ પણ માતા પિતાને આપે છે. એવું આ 32 પૂર્ણિમાનું વ્રત છે. આ કરવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અચલ સૌભાગ્ય દેવા વાળું ભગવાન શિવ પાર્વતી નું પૂર્ણિમાનું આ વ્રત છે. આ સાંભળીને યશોદા માતા પ્રભુને કહેવા લાગ્યા કે હે લાલા, તમે મને આ વ્રત મૃત્યુલોકમાં કોણે કર્યું હતું તે વિષય ઉપર વિસ્તારથી કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે માતા, ભૂમંડળ ઉપર અત્યંત પ્રસિદ્ધ કાર્તિકા નામની નગરી હતી. ત્યાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રી પણ સુશીલ રૂપવતી હતી. પતિ પત્ની બંને નગરમાં પ્રેમથી રહેતા હતા. ધન ધાન્યની કોઈ કમી ન હતી, પરંતુ તેમને એક મોટું દુઃખ હતું કે તેમને સંતાન સુખ નહોતું. આ કારણે તેઓ ઘણા દુખી રહેતા હતા. એક દિવસે નગરમાં કોઈ મોટા યોગી તપસ્વી આવ્યા અને
તે બધાના ઘેરથી ભિક્ષા માગતા માગતા ગયા, પરંતુ આ બ્રાહ્મણના ઘરમાંથી ભિક્ષા ન લીધી. ત્યારબાદ તે યોગી ગંગા કિનારે જઈ ભિક્ષા માગેલું જે કઈ અન્ન હતું તે પ્રેમપૂર્વક આરોગતા હતા. ત્યાં આ ધનેશ્વર ગયો અને તેણે યોગીને જોઈને પ્રણામ કરીને ઊભો રહ્યો અને કહેવા લાગ્યો કે હે યોગીશ્વર, તમે નગરમાંથી બધાને ત્યાંથી ભિક્ષા માગી આવ્યા, પણ મારા ઘરેથી તમે ભિક્ષા લીધી નહીં, તો આવું કેમ કર્યું? ત્યારે પેલા યોગી કહેવા લાગ્યા કે હે ધનેશ્વર, બધા ઘરમાંથી મેં જ્યાંથી ભિક્ષા લીધી છે તે બધા ઘર સંસારી છે, અર્થાત તેમને સંતાન છે, અને મારો ધર્મ આજ્ઞા નથી આપતો, કારણ કે તમારે ત્યાં કોઈ સંતાન નથી. તમે ગૃહસ્થ તો છો, પરંતુ તમે એક સુખથી વંચિત છો, એટલા માટે જ્યાં સંતાન ન હોય તે પૂર્ણ ગૃહસ્થી કહેવાતા નથી. માટે આમ કરવાથી મને પાપનો ભય લાગે છે. ધનેશ્વરે આ યોગીની જ્યારે વાત સાંભળી ત્યારે તેઓ ઘણા દુઃખી થયા અને હાથ જોડીને યોગીને કહેવા લાગ્યા કે યોગીજી, તમે મારા દુઃખને દૂર કરવાનો કોઈ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને કહો કે છે. ત્યારે તમે તો સર્વજ્ઞ છો અને મારી ઉપર કૃપા કરો. ધનની મારા ઘરમાં કોઈ અછત નથી, પરંતુ સંતાન સુખ ન હોવાને કારણે અમે પતિ પત્ની બંને દુઃખી રહીએ છીએ. આ સાંભળીને યોગીએ કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, તમે પતિ પત્ની બંને શિવ પાર્વતીની આરાધના કરો, પૂર્ણિમાનું વ્રત કરો. આ વ્રત કરવાથી તમારા દુઃખ દૂર થશે, મનોકામના તમારી પૂર્ણ થશે. ત્યારે ધનેશ્વરે ઘરે આવી પેલા યોગી કે જે બધી વાત કરી હતી તે પત્નીને ગઈ. શિવ પાર્વતીની આરાધનામાં બંને જણા લીન થયા, ઉપવાસ કર્યા. 16મા દિવસે ભગવાન શિવ પાર્વતી પ્રસન્ન થઈને દર્શન આપ્યા ને કહ્યું કે હે ધનેશ્વર, તારે સંતાન અવશ્ય થશે, પરંતુ તે 16 વર્ષનું જ હશે. તમે પતિ પત્ની બંને 32 પૂર્ણિમાનું વ્રત કરો તો તમારું સંતાન દીર્ઘાયુ થઈ જશે. જેટલું તમારામાં સામર્થ્ય હોય એ પ્રમાણે શિવ મંદિરમાં જઈ પૂર્ણિમાના દિવસે દીવા પ્રગટાવજો. લોટના કોડિયામાં એ દીવા પ્રગટાવતા રહેજો. જેમ જેમ પૂર્ણિમા કરતા જાવ તેમ તેમ દીવાની સંખ્યા વધતી જાય. આમ 32 પૂર્ણિમાના દિવસે 32 દીવા પ્રગટાવજો. આમ કરવાથી તમારું દુઃખ દૂર થશે અને તમારા સંતાનનું આયુષ્ય પણ વધશે. માતા પાર્વતીએ કહ્યું કે હે ધનેશ્વર, જ્યારે તમે સવારે ઉઠશો ત્યારે અહીં એક આંબાનું વૃક્ષ હશે, ત્યાંથી એક ફળ તોડી લઈને તમારી પત્નીને ખવડાવી દેજો. તેનાથી તેને ગર્ભ રહેશે. અને ધનેશ્વર તેની પત્ની ભગવાનને પ્રણામ કર્યા. શિવ પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા. બોલ શ્રી નીલકંઠ મહાદેવ કી જય. સવાર પડ્યું, ધનેશ્વરે જોયું તો એક આંબાનું વૃક્ષ હતું. વૃક્ષ ઘણું ઊંચું અને મોટું. તેને ચિંતા થવા લાગી. ત્યારે ભગવાન ગણેશની ઉપાસના કરવા લાગ્યા અને કહ્યું કે દયાનિધિ, તમે ભક્તોના વિઘ્નોનો નાશ કરવા વાળા છો, મંગલ કાર્ય કરવા વાળા છો, રિદ્ધિ સિદ્ધિ આપનારા છો. પ્રભુ મને બળ આપો, મારી મનોકામના પૂર્ણ થાય. ત્યારબાદ વૃક્ષમાંથી એક ફળ તોડી તેની પત્નીને પાસે પહોંચ્યો અને તે ફળ ભગવાન શિવ પાર્વતીએ કહ્યું છે એ પ્રમાણે ખવડાવ્યું. ફળ આરોગતા જ અમુક સમય જતા તેની પત્ની ગર્ભવતી થઈ. ભગવાનની કૃપાથી 9 માસ પૂરા થતા ઘણો સુંદર પુત્રને જન્મ આપ્યો છે. તેનું દેવીદાસ એવું નામ રાખવામાં આવ્યું. માતા પિતા હર્ષ સાથે તે બાળકને મોટો થતા જોવા લાગ્યા. ભગવાનની કૃપાથી બાળક ઘણો
સુંદર અને સુશીલ હતો, ભણવા ગણવામાં હોશિયાર નિપુણ હતો. માં દેવી પાર્વતીના કયા અનુસાર 32 પૂર્ણિમાનું વ્રત કરવા લાગ્યા છે. જ્યારે પોતાનો દીકરો 16 વર્ષનો થવા આવ્યો ત્યારે પતિ પત્ની બંને દુખી થવા લાગ્યા કે હવે શું કરશું? 16 વર્ષ પૂર્ણ થતા તેઓનું સંતાન મૃત્યુ પામશે. આ તો માતા પિતા માટે ઘણી દુઃખની વાત છે. પતિ પત્ની બંને પોતાના પુત્રનું મૃત્યુ ન થાય તે અર્થે વિચારવા લાગ્યા કે હવે શું કરવું. ત્યારે તેઓ દેવીદાસના મામાને બોલાવીને 1 વર્ષ માટે દેવીદાસને કાશી ભણવા માટે મોકલે છે. મામા ભાણેજ બંને કાશી જવા માટે રવાના થાય છે. આ દરમિયાન પતિ પત્ની બંને 32 પૂર્ણિમાનું વ્રત પૂર્ણ કર્યું. બીજી તરફ મામા ભાણેજ એક ગામમાં રાતવાસો કરવા માટે રોકાયા હતા. તે ગામમાં એક બ્રાહ્મણની કન્યાનો વિવાહ હતો અને ધર્મશાળામાં જાનૈયા જ્યાં રોકાયા હતા ત્યાં દેવીદાસ અને મામા પણ રોકાયા હતા. એક બાજુ કન્યાના લગ્નની તૈયારી થવામાં આવી હતી. ત્યાં આગળ વરની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. વરના પિતાએ પરિવાર સાથે વિચાર વિમર્શ કરીને કહ્યું કે દેવીદાસ, તમે મારા પુત્ર જેવા છો, તમે મારા પુત્રની જગ્યાએ આ કન્યા સાથે વિવાહ કરી લો. બાકીના જે કંઈ કાર્ય હશે તે લગ્ન બાદ તે હું મારા પુત્ર સાથે પૂરા કરાવી લઈશ, જેથી મુહૂર્ત સચવાઈ રહે. આમ કહીને વરના પિતા દેવીદાસ પાસે કગરવા લાગ્યા. ત્યારે મામાની પાસે તે ગયા અને બધી વાત જણાવી. ત્યારે મામાએ કહ્યું કે કન્યાદાનમાં જે કંઈ મળે તે બધું અમને દઈ દેજો. વરના પિતાએ આ વાતને સ્વીકારી. ત્યારબાદ દેવીદાસનો વિવાહ તે કન્યા સાથે સંપન્ન થયો. આ બાજુ પોતાની પત્ની સાથે ભોજન ન કરવાને કારણે તે વિચારવા લાગ્યો કે કોણ હશે આ કન્યા, કોની પત્ની હશે. આમ વિચારી તે આંખમાં આંસુ આવી ગયા. લગ્ન તો થઈ ગયા પણ તે ઘણો અફસોસ કરવા લાગ્યો. ત્યારે તેની પત્ની પાસે આવીને પૂછવા લાગી કે આપ ઉદાસ કેમ છો? ત્યારે દેવીદાસે બધી વાત તે કન્યાને કહી સંભળાવી કે વરની તબિયત ખરાબ થઈ ગઈ હતી, એટલા માટે મેં 4 ફેરા તમારી સાથે ફર્યા છે. ત્યારે કન્યાને આશ્ચર્ય થયું અને તે કહેવા લાગી કે આ તો ધર્મની વિરુદ્ધ છે. ત્યારે પત્ની કહેવા લાગી કે હવે તમે જ મારા પતિ છો, અન્ય કોઈ સાથે હું જીવન વ્યતીત નહીં કરું. ત્યારે દેવીદાસ કહે છે કે મારું આયુષ્ય ઘણું ઓછું છે, મારા પછી તમારું શું થશે? છતાં પણ તે કન્યા કહે કે જે હોય તે, હવે તમે જ મારા પતિ છો, તમે ભોજન કરીને આરામ કરો. આમ સવાર થતા દેવીદાસે તે પોતાની પત્નીને એક 4 નંગ વાળી અંગૂઠી આપી અને રૂમાલ પણ આપ્યો અને કહ્યું કે હે પ્રિય, આ લો સંકેત સમજજો. સ્થિર ચિત્ત થઈ તમે મારા જીવન મરણને જાણી શકશો. એક પુષ્પ વાટિકા બનાવો, તેમાં સુગંધી પુષ્પ આદિ વાવો, પ્રતિદિન જલ સિંચજો અને આનંદથી રહેજો. જ્યારે આ પુષ્પ વાટિકાના પુષ્પ મુરઝાઈ જાય, સુકાઈ જાય, ત્યારે સમજો કે મારા પ્રાણ જતા રહ્યા છે. અને જો પુષ્પ વાટિકાના પુષ્પ જીવિત રહે, ખીલેલા રહે, તો સમજો કે હું જીવતો છું. આમ કહીને તે મામાની સાથે ચાલી નીકળ્યો છે. ત્યારબાદ વર અને બાકીની જે કંઈ જાન હતી તે મંડપ પાસે આવી અને કન્યાને જોઈને કહેવા લાગ્યા કે ચાલો. ત્યારે કન્યા કહે છે કે આ મારા પતિ નથી, મારા પતિ તો મને જરૂર લેવા આવશે, મારો વિવાહ આમની સાથે થયો નથી. અને કન્યાદાન સમયે જે આભૂષણ હતા તે આભૂષણ પણ કન્યાએ તેના પિતાને દેખાડ્યા. તેથી બધાને વિશ્વાસ આવ્યો કે જે કન્યા સાથે વિવાહ થયો હતો તે આ પુરુષ નથી. ત્યારબાદ આ કન્યાની વાત સાંભળી જાનૈયાઓએ જાન બધી પાછી વાળી, અપમાનિત થઈ અને જતા રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણ માતા યશોદાને
કહે છે કે માતા દેવીદાસ કાશીએ ચાલો ગયો તે સમય વીતવા લાગ્યો. એક સમયે તેને સર્પ ડંખ દેવા માટે આવ્યો, પરંતુ તે સર્પ તેને ડંખી શક્યો નહીં, કારણ કે તેના માતા પિતાએ 32 પૂર્ણિમાનું વ્રત કર્યું હતું. ત્યારબાદ સ્વયં કાલ પણ આવ્યા, પણ ભગવાનની કૃપાથી જ દેવી પાર્વતી અને ગણેશજી આવી ગયા. દેવીદાસને મૂર્છિત દશામાં જોઈ માતા પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે પ્રભુ, બાલકની માતાએ અને પિતાએ 32 પૂર્ણિમાનું વ્રત કર્યું છે, આપ આ બાળકને જીવનદાન આપો. ભગવાન શિવે પાર્વતી માતાના કહેવાથી તે બાળકને પ્રાણ આપ્યા. આ બાજુ દેવીદાસની પત્ની પણ રાહ જોઈ રહી હતી. તે પુષ્પ વાટિકામાં ગઈ. તેણે બધા પુષ્પ ખીલેલા જોયા. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. ઘણી પ્રસન્ન થઈ. પોતાના પતિ જીવિત છે અને જલ્દી તેને લેવા આવશે આમ પ્રસન્ન થઈ તે પિતાને કહેવા લાગી કે પિતાજી, મારા પતિ દેવ જીવિત છે અને મને શોધતા હશે, તમે જલ્દીથી તેમને મારી પાસે લઈ આવો. ત્યારે પિતાએ અમુક માણસોને મોકલ્યા જેથી દેવીદાસને તુરંત લઈ આવે. પરંતુ દેવીદાસ અને તેમના મામા સામે જ ચાલ્યા આવતા હતા. તે જોઈને બધા પ્રસન્ન થયા. વહુ અને વરની વિદાય થઈ. ત્યારે દેવીદાસ વિદાય પછી પોતાની પત્નીને લઈ મામા સાથે માતા પિતાના ઘરે આવે છે. ત્યારે માતા પિતાના હરખનો પાર નથી. આ શું, દીકરો તો ભણવા ગયો હતો અને વહુને પણ લાવ્યો છે. સંસ્કારી વહુએ પોતાના સાસુ સસરાના ચરણ સ્પર્શ કર્યા છે. દીકરાને માતા પિતાએ ભેટ્યા છે, આશીર્વાદ આપ્યા છે. અને ધનેશ્વરે પોતાના ગામમાં આવી બ્રાહ્મણોને ઘણી દાન દક્ષિણા આપી, જરૂરિયાતમંદોને દાન આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણ માતા યશોદાને કહે છે કે હે માતા, ધનેશ્વરને 32 પૂર્ણિમાના પ્રભાવથી સંતાન પ્રાપ્ત થયું અને તે સ્ત્રી વ્રત કરતી રહી. જન્મ જન્માંતર સુધી વૈધવ્યને તેને પ્રાપ્ત ન થયું અને સદૈવ સૌભાગ્યવતી રહી. આમ પૂર્ણિમાનું વ્રત જે કરશે તેને મારું વચન છે કે તેને સૌભાગ્ય સંપન્ન રહેશે, તેના સંતાનની રક્ષા થશે, મનોકામના પૂર્ણ થશે. આમ કહી ભગવાન શ્રી કૃષ્ણએ માતા યશોદાને આ પૂર્ણિમાના વ્રતના મહાત્મા વિશે જણાવ્યું. પ્રભુ, આપ જેવા ધનેશ્વરને ફળ્યા તેવું આ વ્રત કરનારને, કથા કરનારને, કથા સાંભળનારને પણ ફળજો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભજે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.